પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 10મા વર્ષે રાજકોટ શહેરમાં વસતા નિરાધાર, નિસહાય, નિસંતાન ગંગા સ્વરૂપ માતાઓ માટે એક ધાર્મિક યાત્રાનું આયોજન જે દર વર્ષે કરવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં. આ વર્ષે આ યાત્રા ભારતના 2 જ્યોતિર્લિંગો જેમ કે રામેશ્વરમ અને શ્રીશૈલમ મલ્લિકાર્જુન, આ બંને જ્યોતિર્લિંગો સાથે કન્યાકુમારી, મદુરાઈ, પદ્મનાભ, તિરુપતિ બાલાજી અને હૈદરાબાદ આ ધાર્મિક સ્થાનો ઉપર રાજકોટથી સ્લીપર ક્લાસ રેલવેમાં લઈ જવામાં આવશે. ત્યાંથી બસ દ્વારા આ તીર્થસ્થાનોની જાત્રાએ લઈ જવામાં આવશે. બંને ટાઈમ કાઠિયાવાડી ભોજન અને તેમને ઉતારા માટે એક રૂમમાં 4 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે. આ યાત્રામાં આ ગંગા સ્વરૂપ માતાઓ પાસેથી એક પણ પૈસો ફી લેવામાં આવતી નથી. આ યાત્રા સ્વર્ગસ્થ ક્રીનાબેન અતુલભાઈ કારિયા પરિવારના સહયોગથી યોજવામાં આવે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.